ખોરંચા ગામ પાસે ખેડૂતોમાં અત્યારે ચિંતાનો માહોલ છે, કારણ કે નદીના પાણી છે એ ખેતરોમાં ફરી વળ્યા છે। મેસો નદીમાં ઘોડાપુર આવતા રસ્તો પાણી જ પાણી થઈ ગયો છે। કોઝવે પર પાણી ફરી વળતા પશુપાલકો પણ અટવાઈ ગયા છે। તો મેસો નદીમાં અત્યારે ઘોડાપુરની સ્થિતિ છે, જેના કારણે નદીના પાણી છે જે આસપાસના વિસ્તારોમાં ફેલાઈ ગયા છે। એટલું જ નહીં, ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતો અત્યારે ચિંતામાં છે। 200 વીઘા ઉપરાંત ખેતીમાં જવાનો રસ્તો અત્યારે બંધ થઈ ગયો છે। કોઝવે પર પાણી ફરી વળતા પશુપાલકો ગયા હતા એ પણ હવે બીજા ગામમાં અટવાઈ પડ્યા છે। રસ્તો પસાર કરવો પણ મુશ્કેલ બની ગયો છે। મેસો ડેમ હાલ છલોછલ ભરાયો છે। મારે તબેલું ઉપરવાસમાં આવેલું છે। મારે ઘાસચારાની ખૂબ તંગી છે અને લીલો ઘાસચારો તણાઈ ગયો છે અને પુલ તાત્કાલિક બને તેવી અમારી માંગણી છે। અમારી સાહેબને એક જ માંગ છે કે મારું 20 વીઘા ખેતર નદીની પેલી બાજુ છે અને અમારે કાયમી તબેલો ત્યાં છે, જવું કઈ રીતે 20 કિલોમીટર ચાલીને અમારે આમ ફરીને આવવું પડશે સામરપુર ગામમાં થઈને। તો અમારો તાત્કાલિક નિકાલ થાય અને ગાંડાળા બેસાડીને પુલ નવો બને એવું અમે આશા રાખીએ છીએ કે દરેક પદાધિકારીને અમે કહીએ છીએ કે અમારી નમ્ર વિનંતી છે કે અમે તાત્કાલિક બહેનોને અમને ઉપાય બતાવે એવું। અમારી હાલની પરિસ્થિતિ એવી થઈ છે કે આ મેસો નદી ઉપર ખેરંચા ગામ અને શામરપુરના જોડગા રસ્તાની અંદર એક ડીપ બનાવેલો છે। ડીપ બનાવેલો છે, માત્ર 4 જ ગંડાળા અંદર નાખેલ છે। અધિકારીઓ પણ શું જોયું એ ખબર નથી અને જ્યારે ઉનાળો આવે ત્યારે એમને જોવાની જરૂર છે। છેલ્લા 5 વર્ષથી લોકો આ પરિસ્થિતિને વણસીને સહન કરી રહ્યા છે। આ પરિસ્થિતિ દૂર થાય અને લાગતા અધિકારીઓ પદાધિકારીઓ તાત્કાલિક તપાસ કરી અમારો ન્યાય લાવે, અમને નિર્ણય મળે અને અમારી સુખાકારી